ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા તાસમાં ફરીવાર મળીએ. પ્રકરણ 13 એમાં પ્રવૃત્તિ આપણે 13.2 જોઈ, જેમાં વાત કરી કે તમારા વિસ્તારના મહોલ્લામાં પીવાનું પાણી ચોખ્ખું મળે છે આપણને, બરાબર? તો જે તમારી પરિસ્થિતિ હોય એ કેવી જોઈએ અને એ બાબતે રજૂઆત પણ કરવી જોઈએ. જો ચોખ્ખું પાણી મળતું હોય તો હા, અને અવારનવાર બીમાર પડાતું હોય તો પીવાનું પાણી ચોખ્ખું મળતું હોતું નથી. કાં આપણી રહેણી કહેણી ખરાબ હોય, કાં પીવાનું પાણી ચોખ્ખું ન મળતું હોય, એવું બનતું હોય. હવે પ્રવૃત્તિ 13.3 જોઈએ. તમારા સ્થાનિક પ્રશાસન તમારા મહોલ્લામાં ઉત્પન્ન કચરાનો નિકાલ કેવી રીતે કરે છે? જે કચરો ઉત્પન્ન થાય છે એનો નિકાલ કેવી રીતના થાય છે, બરોબર? આપણા વિસ્તારમાં તમારા ઘરનો કચરો છે એ કેવી રીતના એનો નિકાલ થાય છે, એનો જવાબ છે એ રીતે આપવો પડે, બરોબર? તો સફાઈ કામદારો જો આપણા વિસ્તારમાં કામ કરતા હોય તો એ આપણે કહી શકીએ કે એ લોકો નિયમિત સફાઈ કરવા આવે છે, અથવા 2-3 દિવસે આવે છે, અથવા 1 દિવસે આવે છે, કાંઈ સફાઈ થતી નથી. તમે રોજ કચરો ભેગો કરીને ક્યાં નાખો છો, બરોબર? આ બધું એમાં આવશે. સફાઈ કામદારો મહોલ્લાની સફાઈ કરી કચરો ભેગો કરે છે. કચરો લઈ જવા માટેની ગાડી નિયમિત સમયે આવતા મહોલ્લાનો તેમજ ઘર વપરાશના ડસ્ટબિનનો એકત્ર કરેલો કચરો લઈ જાય છે, બરોબર? આ બધું જો થતું હોય તો વ્યવસ્થિત કહેવાય, નહીતર પછી અહીંથી પણ રોગચાળો છે એ શરૂ થતો હોય છે. પછી બીજું છે, શું સ્થાનિક અધિકારી દ્વારા કરેલા ઉપાયો પર્યાપ્ત છે? જે અધિકારીઓ છે, જે નોકરી કરે છે, બરોબર, નોકરી કરીને જે ટૂંકમાં નગરપાલિકામાં ને એમાં નોકરી કરે છે, એ લોકો શું આ કામ પર ધ્યાન આપે છે? તો એ બધી પર્યાપ્ત જે છે એ બધું હોય છે. જો હા હોય તો હા, ના હોય તો ના, બરોબર? એ પ્રમાણે તમે એનો જવાબ આપી શકો. જો ન હોય તો તેમાં સુધારણા માટે તમે કયો ઉપાય સૂચવી શકો છો? જો આવી વ્યવસ્થા ન હોય, નગરપાલિકા આ વ્યવસ્થા ન કરી શકી હોય, તો આપણા માટે તો તમે શું વ્યવસ્થા કરો એની, બરોબર? તો ઘર વપરાશમાં કચરાનું ઉત્પાદન ઘટાડવું જોઈએ. આપણે ધ્યાન રાખવું પડે કે આપણા ઘરનો કચરો જો કોઈ યોગ્ય નિકાલ ન થતો હોય યોગ્ય જગ્યાએ, પછી શું હોય છે કે જ્યાં ત્યાં ઉકળા, અને એ ઉકળાને કારણે રોગચાળો છે એ ફેલાતો હોય છે. કેમ કે ઉકળામાં શું છે, ગમે ત્યારે ગમે તેવો કચરો નખાતો હોય અને એને કારણે છે એ મુશ્કેલી થતી હોય છે. તો આપણે વિચારીએ કે તો આ કચરા માટે આપણે શું નિકાલ કરવો જોઈએ, આપણે શું કેવી પરિસ્થિતિમાં કેવી રીતે રહેવું જોઈએ, બરોબર? અને છેલ્લું છે એમાં ચોથો મુદ્દો, તમે તમારા ઘરમાં દૈનિક અથવા અઠવાડિયે ઉત્પન્ન થતા કચરાના ઘટાડા માટે શું કરશો? રોજનો ઉત્પન્ન થતો કચરો અને અઠવાડિયે ઉત્પન્ન થતો કચરો એના નિકાલ માટે તમે શું વ્યવસ્થા કરો, બરોબર? તો આપણે એમાં વિચારી શકીએ. તો તમે જુઓ તો અઠવાડિયામાં ઉત્પન્ન થતા કચરાને ઘટાડવા માટે ખોરાકનો બગાડ છે એ અટકાવવો પડે. જેટલું ખાવું હોય એટલું જ ખોરાક રાંધવો જોઈએ, બરોબર? એટલે બાકીનો ખોરાક છે એ બગડે નહીં. અને બીજું કે જે ખોરાક બગડે છે એને તમે બહાર ફેંકો તો એમાં પાછા વાતાવરણમાં કેટલાય વાયરસ ને બેક્ટેરિયા ને આ તે ને બધું હોય જ. ઈ બગડે એટલે એમાંથી પાછી જીવાત છે, ફૂગ ને આ તે બધું ફેલાય, અને એમનામ પડ્યો રહે તો એનાથી બીજા પ્રાણીઓ ખાય તો એ લોકોને કારણે પણ રોગચાળો ફેલાય, આવું બને છે, બરોબર? તો પેલા આ વસ્તુ સમજવી પડે આપણે કે જેટલો ખોરાક છે, ખોરાકનો બગાડ છે એ ન થવો જોઈએ. તમે જમવા બેસો, ભલે પેટ ભરીને ખાઓ, પણ થાળીમાં પડ્યું રહેવું જોઈએ નહીં, બગાડ થવો જોઈએ નહીં, બરોબર? આ બધું છે એ આપણે ધ્યાન રાખવું પડે છે. પછી શક્ય હોય ત્યાં સુધી શાકભાજીનો છાલ સાથે ઉપયોગ કરીશું. છાલમાં ઘણા બધા ઉપયોગી તત્વો હોય છે. આપણે છાલ કાઢીને ખાતા હોઈએ છીએ, બરોબર? સફરજન છે, ફ્રૂટ છે, ફ્રૂટમાં હા અમુકની છાલ કાઢવી પડે,
પણ મોટા ભાગના શાકભાજી એવા હોય છે કે જેની છાલ કાઢવાની હોતી નથી. છાલમાં પણ અમુક પોષક તત્વો છે એ હોય છે. છાલનો રસોઈમાં ઉપયોગ કરીશું. ત્રીજું, જૈવ વિઘટનીય કચરાનો જમીનમાં દાટી દઈને ખાતરનો ઉપયોગ કરવાની ટેવ વિકસાવીશું. જે કચરાનું વિઘટન થાય છે, બરોબર, જૈવ વિઘટનીય કચરો છે, એ બધાનો આપણે એવો ઉપયોગ કરીએ કે જેનો જમીનમાં દાટી દો તો પાછો ખાતરમાં કન્વર્ટ થઈ જશે. અને ખાતરમાં કન્વર્ટ થશે એટલે પોષક તત્વો હશે તો એમાં બીજા છોડ ને અંતે તમે ફૂલ છોડ વાવ્યા હશે તો એ પણ સારા થશે. બરોબર. તો જૈવ વિઘટનીય કચરો હોય તો એ પ્રકારે તમે એમાં ફેરફાર કરી શકો. પછી ઉપયોગ કરવાની ટેવ વિકસાવશું. પછી પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કપડાની થેલીનો ઉપયોગ કરીશું. અત્યારે મોટું પ્રદૂષણ જો કોઈ હોય તો એ પ્લાસ્ટિક છે આપણું. પ્લાસ્ટિક એ બધી જમીનને એટલી પ્રદૂષિત કરી નાખી છે કે ઉકળો જ લાગે તમને. અમુક ધાર્મિક સ્થળોએ તો બેકાર હાલત હોય, બહુ ખરાબ હાલત હોય છે. જ્યાં ત્યાં પ્લાસ્ટિક ઉડતું હોય છે ને બધાની ટેવને કારણે થઈને જ્યાં ત્યાં પ્લાસ્ટિક નખાતું હોય છે. પરિણામે એક કચરાના ઢગલામાં આપણે જીવતા હોઈએ એવું લાગે આપણને. તો એના માટે થઈને પ્લાસ્ટિકનો ઉપયોગ છે બંધ કરીએ. વસ્તુ લેવા જાવ છો તો ત્યાં પણ આપણે ના પાડીએ કે ભાઈ અમે થેલી લાવ્યા છીએ, અમારી થેલીમાં તમે વસ્તુ આપો. વેપારીઓને કયો તમે, બરોબર, તમે ઘરેથી થેલી લઈને જાઓ તો આ બધું છે એ સુધરે તો ત્યાં સુધી બગાડ છે વધશે. પુનઃ ઉપયોગ થઈ શકે તેવી વસ્તુઓનો ઉપયોગનો આગ્રહ રાખીશું. ફરીવાર ઉપયોગમાં આવે એવી વસ્તુઓ આપણે પુનઃ ઉપયોગ થાય એવો પણ પ્રયત્ન કરીએ કે જેથી એ વસ્તુનો ખોટી રીતે બહાર પેલી થાય નહીં અને નુકસાન આપણને જાય નહીં. એ પણ આપણે ધ્યાન રાખવું પડે. તો આ બધી બાબતો છે પ્રવૃત્તિ 13.3 દ્વારા આપણને ખબર પડે કે આપણે સ્વાસ્થ્ય માટે થઈને આવી બધી પાયાની બાબત જ મહત્વની હોય છે. જો એ આપણે વ્યવસ્થિત રીતે રાખતા હોઈએ, એ પ્રમાણે જીવતા હોઈએ તો આ બધું બીમારી આવે જ નહીં. સ્વાસ્થ્ય આપણું સારું જ રહે, તબિયત આપણી સારી જ રહે, બરોબર. નહીતર પછી મુશ્કેલી છે એ થતી હોય છે. પછી 13.1.3 છે સ્વસ્થ અને રોગમુક્ત. તમે સ્વસ્થ છો પણ રોગમુક્ત છો, તમે રોગમુક્ત છો પણ સ્વસ્થ છો. આ બેને એકબીજાની વિરુદ્ધમાં લઈ જાવ તો તમે સ્વસ્થ હોવું અને રોગમુક્ત હોવું બે હોય તો કામનું. સ્વસ્થ કરે ને રોગવાળા હો તો નકામું. રોગવાળા હો, રોગમુક્ત હો પણ સ્વસ્થ ન હો તો એ મુશ્કેલી તમે, બરોબર. તો વચ્ચેની ભિન્નતા શું છે એ જોઈએ આપણે. તો સ્વસ્થ કોને કહેવાય ને રોગમુક્ત કોને કહેવાય? જો આપણે આની સાથે આને સ્વાસ્થ્ય સમજીએ તો આ રોગ અથવા વ્યાધિ શું છે? અંગ્રેજીમાં શબ્દ છે ડાઈસ, DIS પ્લસ EASE, DIS, ડિસીઝ, બરોબર. બે ભેગા કરો તો પોતાને જ વર્ણવે છે કે જે આપણને ખલેલ પહોંચાડે છે. બરોબર. એટલે સુવિધા સ્વરૂપમાં વિચારાય છે. સુવિધા સ્વરૂપમાં વિચારાય છે. આગળ જોઈએ. રોગોનો બીજો અર્થ એ છે કે આ અસુવિધાઓ, જો કે આ શબ્દનો ઉપયોગ ખૂબ જ સીમિત છે. અસુવિધા, બરોબર. સુવિધા લગભગ આપણે સ્વીકારીએ છીએ પણ અસુવિધાને બહુ આપણે પેલું જોઈએ કે અમારી પાસે અસુવિધા છે, બરોબર. આ બાબતમાં અમારે એ મેળ ખાતો નથી એવું આપણે કહી રહીએ. અસુવિધા, જો કે આ શબ્દનો ઉપયોગ ખૂબ જ સીમિત છે. આપણે રોગના વિષયમાં ત્યારે વાત કરીશું જ્યારે આપણને અસુવિધાના વિશિષ્ટ કારણની ખબર હોય છે. તમે રોગ વિશે ત્યારે વિચાર કરો, ત્યારે વાત કરો જ્યારે આપણને અસુવિધાના વિશિષ્ટ કારણની ખબર હોય. અસુવિધા શું છે, એ શું કામ ઊભી થઈ, એ તમને ખબર હોય તો જ તમે રોગ વિશે વાત કરી શકો, બરોબર. આપણે લગભગ સગવડતા ભર્યું જીવન હોય ને જ વધારે મોટા ભાગે જીવતા હોય, જોતા હોય છે,
બરોબર, આ હોવું જોઈએ, તે હોવું જોઈએ, પણ તમારી અસુવિધા બીજી છે એના ઉપર તમારું ધ્યાન છે એ પણ હોવું જોઈએ. વિશિષ્ટ કારણની ખબર હોય છે. આનો અર્થ એવો છે બિલકુલ નથી કે આપણે તેનો સાચો અને અંતિમ ઉત્તર જાણીએ છીએ. આપણે કહીએ શકીએ કે કોઈ વ્યક્તિ ઝાડાથી પીડાતો હોય તો તેનું ચોક્કસ કારણ શું હોઈ શકે છે. કોઈ વ્યક્તિને ખૂબ ઝાડા થઈ ગયા છે, બરોબર, ડિહાઇડ્રેશન થઈ ગયું છે, તો એનું ચોક્કસ કારણ શું હોઈ શકે? એને ખોરાક એવો ખાધો હતો, એનું સ્વાસ્થ્ય બરોબર નહોતું, એ રોગમુક્ત હતો અને એને ખાધું હતું, બરોબર, તો એ થવાનું કારણ શું છે? તો એના ઉપર આપણને ખ્યાલ આવે. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે નાદુરસ્તી થઈ શકે છે. કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે નાદુરસ્તી થઈ શકે છે. માત્ર કોઈ રોગ ન થવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. જો આ બહુ મહત્વનું છે. એટલે મેં તમને પહેલા કીધું, સ્વસ્થ છો કે રોગમુક્ત છો, રોગમુક્ત છો કે સ્વસ્થ છો, બરોબર. તો એ સરસ કહે છે આપણને. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે નાદુરસ્તી થઈ શકે છે. માત્ર કોઈ રોગ ન થવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. તમને કોઈ રોગ ન થતા એનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો, બરોબર. નૃત્યાંગના માટે સ્વાસ્થ્યનો અર્થ એ છે કે તે શિષ્ટતાપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિમાં મુદ્રાઓની અભિવ્યક્તિ કરી શકે, બરોબર. કોઈ નૃત્યકાર છે, નૃત્ય તો જ કરી શકે કે પોતે સ્વસ્થ હોય અથવા રોગમુક્ત હોય, તો જે ભાવ છે અભિવ્યક્ત કરી શકે. નહીતર એના ચહેરાના ભાવ છે નૃત્ય દ્વારા, કથકમાં છે, કથકમાં ઘણું બધું ચહેરાના હાવભાવથી કહેવાનું હોય છે, બરોબર. તો એ તો કહી શકે કે એ કાં સ્વસ્થ હોય કાં રોગમુક્ત હોય, કાં રોગમુક્ત અને સ્વસ્થ બે હોય, તો જે થઈ શકે, બાકી થઈ શકે નહીં. આ બે વસ્તુ છે એનામાં હોવી જોઈએ. સ્વસ્થ હોવો જોઈએ અને રોગમુક્ત હોવો જોઈએ. તમે પણ સ્વસ્થ અને રોગમુક્ત હશો તો જ તમને અભ્યાસમાં, કામમાં મન લાગશે, નહીં તો તમે કામ કરી શકશો નહીં, બરોબર. પરિસ્થિતિની મુદ્રાઓની અભિવ્યક્તિ કરી શકે છે. સંગીતકાર માટે આનો અર્થ એ થાય છે કે લાંબો શ્વાસ લઈ શકે, જેનાથી તે પોતાની વાંસળીના સૂરને નિયંત્રિત કરી શકે છે. આપણને આપણી વિશિષ્ટ ક્ષમતાઓ ઓળખવાનો અવસર કે તક મળે તે પણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. જો આપણને આપણી વિશિષ્ટ ક્ષમતાઓને ઓળખવાનો અવસર મળે, તમારામાં કઈ વિશિષ્ટ બાબતો છે, બરોબર, વિશિષ્ટ ક્ષમતાઓ કઈ કઈ છે, એને ઓળખવાનો અવસર તમને મળવો જોઈએ. અને એ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. એ તમારું સ્વાસ્થ્ય અને રોગમુક્ત તમે હો તો જ આ કરી શકો, નહીતર કરી શકો નહીં. આપણે કોઈ પણ રોગના લક્ષણો કે ચિહ્નોને ફેલાવો થયા વગર પણ સ્વસ્થ બની શકીએ છીએ. અને આ જ કારણ છે કે જ્યારે આપણે સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ. બીજી તરફ જ્યારે આપણે રોગ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત પીડા માટે વિચારીએ છીએ. રોગો માટે વિચારીએ છીએ ને ત્યારે આપણે વ્યક્તિગત પીડા, મને આ રોગ નથી, મને આ રોગ નથી, એવું કે. અને સ્વાસ્થ્ય માટે જ્યારે વિચારીએ છીએ ત્યારે બધાનો વિચાર કરતા હોઈએ છીએ આપણે, બરોબર. સ્વાસ્થ્ય માટે જ્યારે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટેનો વિચારીએ છીએ. અમારું સ્વાસ્થ્ય સારું છે એમ કહીએ છીએ આપણે, બરોબર. અને રોગો માટે વ્યક્તિગત પીડા, બરોબર. એને કાયમી આ રોગ છે, એને કાયમી માથાના દુખાવા છે, એમને કાયમી પેટના દુખાવા છે, એમને કાયમી ફલાણા રોગ છે, ટીકડા રોગ છે, આવું બધું કાયમી હોય તો એ રોગથી પીડાતી વ્યક્તિ હોય છે. વાતાવરણ અનુકૂળ ન હોય તો પણ આવું બનતું હોય છે. હવે HOTS પ્રશ્નો છે એ જોઈએ આપણે કે શું કહેવા માંગે છે. સારા સ્વાસ્થ્યની બે આવશ્યક પરિસ્થિતિઓ દર્શાવો. સારું સ્વાસ્થ્ય કોને કહેવાય, બરોબર. એની બે આવશ્યક પરિસ્થિતિ છે એ જોઈએ તો એમાં
શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ સ્થિતિ, શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ હોય એ વ્યક્તિ છે એ સ્વાસ્થ્યની પહેલી આવશ્યક પરિસ્થિતિ છે. બરોબર. બીજી પરિસ્થિતિ, આસપાસનું સ્વસ્થ પર્યાવરણ. આસપાસનું સ્વસ્થ ચોખ્ખું પર્યાવરણમાં તમે જો રહેવાનું પસંદ કરો, ક્યાં પસંદ કરો? જ્યાં ચોખ્ખાઈ હોય ત્યાં. બરોબર. જ્યાં ચોખ્ખાઈ ન હોય ત્યાં રહેવાનું ગમે જ નહીં, એમ થાય ઘટ નીકળી જઈએ. તમે સારી રીતે રહેતા હો પણ તમારા આડોશી પાડોશી સારી રીતે ન રહેતા હોય તો તમારા ઘર આગળ કચરો નાખી જાય, તમારા ઘર આગળ તમે ન હો ત્યારે ઘર બંધ હોય, લાઈટ બંધ હોય અથવા રાતના કચરો નાખી જાય, એવા હોય, ઈર્ષાળુ હોય ઘણા. બરોબર. આજુ શહેરોમાં તો બહુ બને, કોઈ ન હોય ત્યારે કચરાને ઘા કરે, કા દાદાગીરી હોય એનામાં, હું નાખું જોઈ લે હું કરે છે, મને કહેતો ખરા, આવું હોય એનામાં. આવા લોકો છે એ સમાજના મોટા દૂષણો છે. પછી એ સૌથી વધારે કચરા છે એ ફેલાવી અને સમાજને રોગિષ્ટ બનાવતા હોય છે. તો આ પણ હોવું જોઈએ. તો આજુબાજુનો સમાજ છે એ ઘણાને કપડાં ધોઈને પાણી, બાયુને ઘણી વખત કપડાં ધોઈને પાણી ઢોળવાની ટેવ હોય, બજારમાં પાણી ઢોળે અને ગંદકી ઊભી કરે. અમુક ગામડાઓમાં જાઓ ને તો તમે એમ થાય કે અહીંથી કેમ હાલવું આપણે, એવું થાય. તો એ પણ પાણી જે બહાર નીકાળવાની પરિસ્થિતિ છે એ સાબુ વાળું પાણી ધીમે ધીમે ભેગું થાય અને ત્યાં ગંદકી ઉત્પન્ન થાય, એમાં મચ્છરના બચ્ચા તે બરોબર, મચ્છર ઈંડા મૂકે, પછી બીજી પરિસ્થિતિ ખરાબ થાય, બીજાના ઘર આગળ પાણી જાય, એ કઈ નહીં જોવાનું. આવા પાડોશીઓ હોય ત્યારે તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો. એ તબિયત એની સારી ન હોય તોય તમારી હારે રહીને તમને નુકસાન પહોંચાડતો હોય. આવા માણસોથી પણ તમારી તબિયત છે હંમેશા બગડતી હોય છે. એટલે આવું બધું છે આપણે ધ્યાન રાખવું પડે છે. તો એ પરિસ્થિતિ છે એ સારી હોવી જોઈએ. આસપાસનું સ્વસ્થ પર્યાવરણ આપણને અસર કરે છે. બીજું, રોગમુક્ત રહેવા માટેની કોઈ પણ 2 આવશ્યક પરિસ્થિતિ દર્શાવો. તમારે રોગમુક્ત રહેવું હોય તો તમે શું કરો? બરોબર. તો એના માટે એક વ્યક્તિગત અને સામુદાયિક સ્વચ્છતા. તમે એક તો પોતે ચોખ્ખા હોવા જોઈએ, નિયમિત નખ કપાવવા જોઈએ, નાહવું જોઈએ, બરોબર, ખોરાક નિયમિત ખાવો જોઈએ. તમે ચોખ્ખાઈમાં માનતા હો તો જ તમારું પીવાનું પાણી, ઉકાળેલું પાણી પીતા હો, ફિલ્ટર વાળું પાણી પીતા હો, બરોબર. આ બધી બાબત છે એ બહુ મહત્વની હોય છે અને એ બાબત છે એ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે બરોબર આવશ્યક પરિસ્થિતિ કહેવાય છે. રોગમુક્ત રહેવા માટેની પહેલી પરિસ્થિતિ છે એ આવી છે કે તમારું પોતાનું સ્વાસ્થ્ય છે એ સારું હોવું જોઈએ. સ્વચ્છ પર્યાવરણ. તમે જ્યાં રહ્યો છો ત્યાં આજુબાજુ ચોખ્ખાઈ કેવી રહે છે? ખરાબ વાસો નથી આવતી ને, દુર્ગંધો નથી આવતી ને, બરોબર. આજુબાજુ રોગિષ્ટ માણસો નથી રહેતા ને કે જે બેફામ ઉધરસો ખાતા હોય, બેફામ છીકો ખાતા હોય, બરોબર, બેફામ મેં તમને કીધું એમ કે ગટરના પાણી બહાર કાઢતા હોય, જેવું તેવું પાણી બહાર નાખતા હોય, એઠું ચારે બાજુ ઉડાડતા હોય, એ ઘરનું એઠું ચારે બાજુ ઉડાડતા હોય. આવી વ્યક્તિઓથી પણ રોગ ફેલાય છે. ગમે ત્યાં થૂકતા હોય, બરોબર, માવા ખાઈને ગમે ત્યાં પેલું નાખતા હોય, આવી વ્યક્તિઓથી પણ રોગ છે એ ફેલાય છે. ત્રીજું, ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તરમાં પ્રશ્નોના ઉત્તર એક જ જેવા છે કે જે ભિન્ન છે. શા માટે? બરોબર. ના, ભિન્ન છે કારણ કે વ્યક્તિ રોગમુક્ત હોઈ શકે છે પરંતુ તે માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ ન હોવું. રોગમુક્ત હોઈ શકે પણ માનસિક રીતે ભાંગેલો હોય છે, બરોબર, તો એ વ્યક્તિ પણ સ્વસ્થ ન કહેવાય. એ બધું આપણા વિસ્તારમાં, આપણા દેશમાં આ જ પરિસ્થિતિ વધારે છે. રોગમુક્ત હોય તો સ્વસ્થ ન હોય, સ્વસ્થ હોય તો રોગમુક્ત ન હોય. એની માનસિક પરિસ્થિતિ સતત ને સતત બગડ્યા કરે, પરિણામે આપણા કામ સારા થઈ શકતા નથી. બરોબર. તો ના, ભિન્ન છે કારણ કે રોગમુક્ત હોઈ શકે છે પરંતુ માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ ન હોય તેવું પણ બની શકે. જો હોય તો બેસ્ટ, પણ ન હોય તો સારા કામ થઈ શકતા નથી. મુશ્કેલીઓ ઊભી થયા કરતી હોય છે, કે મુશ્કેલી ઊભી કરવામાં આવતી હોય છે, એવું પણ બને. અને એવી પરિસ્થિતિને કારણે આપણી હાલત છે એ હંમેશા ખરાબ રહેતી હોય છે.
પછી 13.2 છે રોગ અને તેના કારણો. બરોબર. રોગો કેવી રીતના થાય છે, રોગ થવાનું કારણ શું છે, બરોબર. તો એ થોડુંક જોઈએ આપણે એકાદો પેરેગ્રાફ. એમાં ચાલો આપણે રોગોના વિષયમાં હજુ વધારે વિચારીએ. પહેલું એ છે કે આપણને કોઈ રોગ થયેલો છે. પહેલી વાત તો એ વિચારો કે કોઈ રોગ થાય છે આપણને, તે કેવી રીતે ખબર પડે છે, અથવા કેવી રીતે ખબર પડે છે કે શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. ફિટનેસ બરોબર ન હોય, આજ મજા નથી આવતી, ગમતું નથી ક્યાંય. આવું થાય ત્યારે સમજવાનું કે કંઈક અંદર શરીરની ભીતરમાં કંઈક અંદર ખરાબ થયેલું છે. અથવા કેવી રીતે ખબર પડે છે કે શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. આપણે પ્રકરણ 6 માં અભ્યાસ કર્યો છે કે આપણા શરીરમાં અનેક પેશીઓ હોય છે. આપણા શરીરની અંદર ખૂબ ઘણી બધી પેશીઓ છે, બરોબર. કોષો ભણ્યા આપણે, પેશીઓ ભણ્યા, બરોબર. તો અનેક પેશીઓ હોય છે. તે પેશીઓ આપણા શરીરમાં ક્રિયાત્મક અંગો અથવા અંગતંત્રોનું નિર્માણ કરે છે. આ બધી પેશીઓ છે એ ક્રિયાત્મક એકમો અંગોનું નિર્માણ કરે છે અને એનું નિયંત્રણ પણ કરે છે. અંગતંત્રોનું નિર્માણ કરે છે, જે શરીરના વિભિન્ન કાર્યો કરે છે. અને પ્રત્યેક અંગતંત્રમાં વિશિષ્ટ અંગ હોય છે. પ્રત્યેક અંગતંત્રની અંદર એક વિશિષ્ટ અંગ હોય છે જેનું વિશિષ્ટ કાર્ય હોય છે. જેમ કે પાચન તંત્રમાં જઠર, આંતરડું, બરાબર. જઠર અને આંતરડું છે એ પાચન તંત્રના મુખ્ય અંગો છે. તો જે આપણા દ્વારા લેવાયેલા ખોરાકને પચાવે છે. સ્નાયુઓ અને અસ્થિઓના બનેલા સ્નાયુ કંકાલ તંત્ર આપણા શરીરને સંભાળે છે અને શરીરના હલનચલન માટે મદદરૂપ થાય છે. હવે પાચન તંત્રમાં તકલીફ થાય તો આ બેમાં તકલીફ થઈ હોય એવું કહેવાય, જઠર અને આંતરડામાં. અને કંઈક દુખાવા થયા સાંધાના નેના, સ્નાયુના નેના, તો ત્યાં કંઈક આવા કોઈક તંત્ર સાથે આપણે અનફિટ રહેતા હોય તો એવું બને. સ્નાયુનું કંકાલ તંત્ર આપણા શરીરને સંભાળે. શરીરના હલનચલન યોગ્ય ન થતું હોય ત્યારે આપણે સ્વસ્થ રહી શકતા નથી અને રોગ હોય એવું, રોગ થાય એવું બને છે. જ્યારે કોઈ રોગ થાય છે ત્યારે શરીરના એક અથવા અનેક અંગો તેમજ તંત્રોમાં ક્રિયા અથવા સંરચનામાં ખરાબી કે વિક્ષેપની સ્થિતિ જણાય છે. રોગ થાય છે ને ત્યારે આખા શરીરના અમુક અંગોમાં આ બધી વિક્ષેપની સ્થિતિ છે એ ઊભી થઈ જાય છે. આ પરિવર્તન અથવા બદલાયેલી સ્થિતિ રોગોના લક્ષણનું નિદર્શન કરે છે. અચાનક તમારા શરીરમાં આવું બધું થાય ત્યારે રોગ છે એમ કહેવાય છે. રોગના લક્ષણો ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત આપે છે. રોગના જે લક્ષણો છે એ ખરાબ કે સારી પરિસ્થિતિના અસામાન્ય પરિસ્થિતિનો સંકેત આપે છે. આ રીતે માથાનો દુખાવો રહેતો હોય, ઉધરસ આવતી હોય થોડી વારે, ઝાડા થઈ જવા, અથવા કોઈ ઘામાંથી પરુ નીકળવું, પ્રવાહી, ખરાબ થયેલું પ્રવાહી નીકળવું, પાકવું, વાગે અને પાકે તમને, એ પણ સારી તંદુરસ્તી ન કહેવાય. ઘા થયો, વાગે ન વાગે એવું નથી, પણ એ રૂઝાઈ જવું જોઈએ. એ રૂઝાતું ન હોય તો પણ આપણું સ્વાસ્થ્ય છે સારું ન કહેવાય. બહાર આવવું, આ બધા લક્ષણોમાંથી કોઈ ને કોઈ રોગનું નિદાન થાય છે, પરંતુ એનાથી એ ખબર પડતી નથી કે કયો રોગ થયો છે. આના ઉપરથી એનો ખબર પડે કે આપણને કયો રોગ છે. આ બધું થતું. ઉદાહરણ તરીકે માથાના દુખાવાના કારણ પરીક્ષાનો ભય અથવા મગજનો તાવ અથવા આવવાનું અથવા બીજી કોઈ બીમારીઓમાંથી કોઈ એક પણ હોઈ શકે છે. માથાના દુખાવાનું બીજું પણ કારણ હોઈ શકે છે કે પરીક્ષા હોય, માથે ટેન્શન હોય, બરોબર, અથવા શરીરની પરિસ્થિતિ, વાતાવરણની પરિસ્થિતિ એવી ખરાબ હોય તો પણ આવું બનતું હોય છે. અથવા મગજની બીમારી હોય, મેનેન્જાઇટિસ કહે છે ને, જે મગજનો તાવ કે જે બહુ ખરાબ હોય છે, આવવાનું પણ અને અથવા બીજી અનેક બીમારીઓ પણ હોઈ શકે છે. રોગના ચિહ્નો એ છે કે જેનું ચિકિત્સક લક્ષણો અથવા ચિહ્નોને આધારે રોગનું નિદાન કરે છે.
લક્ષણ અથવા ચિહ્ન કોઈ વિશેષ રોગના અનુસંધાને સુનિશ્ચિત સંકેત આપે છે. ચિકિત્સક રોગના સાચા કારણને જાણવા માટે લેબોરેટરીમાં કેટલાક પરીક્ષણ પણ કરાવી શકે છે. આજે સરસ સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે વિજ્ઞાનના વિકાસની સાથે સાથે, કે તમારું લોહી ચેક કરીને અથવા યુરિન ચેક કરીને પણ, પેશાબ ચેક કરીને પણ રોગના લક્ષણો છે એ જાણી શકાય છે અને પાક્કી ખાતરી થઈ શકે છે કે અમને આ રોગ છે. બરોબર. હાડકાના કંઈક રોગ હોય તો એક્સરેની આજે સુવિધાઓ ઉપલબ્ધ છે. સોનોગ્રાફી, પેટના રોગો છે જે ખબર ન પડે આપણને, તો એના માટે સોનોગ્રાફી જેવી પણ સુવિધાઓ ઉપલબ્ધ છે અને પછી પાકી ખબર પડે કે અમને આ જ રોગ થયો છે. બરોબર. તો આ પ્રકારે આવા રોગો થતા હોય છે. તો 13.2 રોગ અને તેના કારણો આવતીકાલે નેક્સ્ટ ટાઈમ આપણે આગળ ભણશું. અહીંયા